પ્રમેય 1.5 જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n phi m સ્વરૂપમાં હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. આ શું કહે છે સિમ્પલ રીતે? જો આપણને ખબર છે કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત અને અનંત આવૃત. હવે જો શાંત હોય તો કેવા પ્રકારની હોય? શાંત હોય એટલે શેષ શૂન્ય હોય. શેષ શૂન્ય એટલે પી ના છેદમાં q સ્વરૂપ હોય. તો એનું q કેવું હોય? તો કે 2n ઘાત હોય કે 5ની m ઘાત હોય. કેવી રીતે? તો આપણે જોઈ લઈએ. કેવી રીતે છે તો જોઈ લો તમે. આ 1/2 શાંત સમય સંખ્યા છે, તો કે આ છે. તેમાં છેદમાં શું છે? 2 એટલે 2ની 1 ઘાત છે એટલે 2. અને 5 નથી તમે એમ કહેશો, પણ 5 નથી, 5ની 0 ઘાત લખો એટલે 1 થઈ જાય. અને આવી રીતે લખી શકાય ને, 1/2 2ની 1 ઘાત ને 5ની 0 ઘાત એટલે 2ની n ઘાત અને 5ની m ઘાત થઈ જ ગઈ. એટલે કોઈ પણ શાંત સમય સંખ્યા હોય એનો છેદ આ જ સ્વરૂપનો હોય. એ વસ્તુ યાદ રાખજો, બરાબર. આ થશે પ્રમેય 1.6. પ્રમેય 1.5 શું કહે છે? તો કે છેદ એનો છે ને 2નો n અને 5નો m હશે. અને 1.6 શું કહે છે? જેનો છેદ 2n હોય અને 5m હોય, એટલે કે q 2n 5m હોય તો એ શાંત સમય સંખ્યા જ હોય. અને 1.7 શું કહે છે? તો કે જેનો છેદ 2n 5m સ્વરૂપમાં ન હોય તો એ કેવી હોય? તો કે એ અનંતને આવૃત હોય. હાવ સિમ્પલ રીતે યાદ રાખવું હોય તો 3 પ્રમેય અહીંયા યાદ રહી જાય. પેલું 1.5 શું કહે છે કે ભાઈ x એ શાંત દશાંશ નિરૂપણની સમય સંખ્યા હોય તો x ને જ્યાં p ને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય તો q નું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ કેવું થાય? તો કે 2નો n અને 5નું m પ્રકારનું હોય. 1.6 શું કહે છે? તો કે ભાઈ જેનો છેદ 2નો m અને 5નો m પ્રકારનો હોય એવી સંખ્યા કેવી હોય? તો કે એ સમય સંખ્યા શાંત જ હોય. અને 1.7 શું કહે છે? તો કે q નોટ ઇક્વલ ટુ 0 એટલે કે જેનો છેદ 2નો n 5ના m સ્વરૂપમાં ન હોય તો એ અનંત અને આવૃતવાળી એટલે કે શાંત સમય સંખ્યા ન હોય. આટલી વસ્તુ યાદ રાખી લેજો. જો તમારે જે અનંતને આવૃત જોવું હોય તો જો આનો છેદ આ પ્રકારમાં નથી, આવો છે, તો આનું શું થશે? તો આપણે 1/3 કર્યા હતા આની પહેલાં, તો 0.33333 અનંત લગી જશે. તો આ શાંત ન થઈ અને આપણે 0.3 બાર કહેતા હતા, આ તો કહેતા હતા. એવી રીતે તમે જોવો હોય તો હજી 1/6 કરશો, 1/9 કરશો, આ બધી સંખ્યા કેવી થશે? 1/7 કરશો તો કે અનંતને આવૃત થશે. એટલે એની દશાંશ અભિવ્યક્તિ શાંત નહીં હોય. કેવી હશે? અનંતને આવૃત હશે. આ 1.7 છે, આ 1.6 છે અને આ પ્રમેય 1.5 છે. આપણે 3 હારે મૂકી દઉં તમને. જો આ શું કહે છે કે જો x p ના છેદમાં q માં q નું અવિભાજ્ય અવયવીકરણ 2નો n 5ના m સ્વરૂપે હોય તો n m એ અનુરૂપ પૂર્ણાંક હોય તો x નું દશાંશ નિરૂપણ કેવું હોય? શાંત હોય. જો આ થયું ને 2ના છેદમાં m અને 5ની m ઘાત, આ એ સ્વરૂપનું જ થયું. એટલે 1.6 થઈ ગયું, આ 1.5 થઈ ગયું અને આ 1.7 થઈ ગયું. 1.7 શું કહે છે? જો q નું અવિભાજ્યમાં અવયવીકરણ અનુરૂપ પૂર્ણાંકો n m માટે 2n 5m સ્વરૂપે ન હોય તો x ઇક્વલ ટુ p ના છેદમાં q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય. જો આ એવું જ છે. આ 2નો n અને 5ના m ઘાતમાં q નથી, આ 3 છે. તો એનું કેવું છે? તો કે એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. તમે કોઈ પણ સંખ્યા લઈને ચેક કરી શકો છો, બરાબર. એટલે તમારે ખાલી ટૂંકમાં એટલું સમજવાનું કે 1/2 હોય, કાં 1/5 હોય, કાં 1/10 હોય. પછી આવી રીતે હાલે. કેવી રીતે? તો કે 1/2ની 1 ઘાત, 5ની 2 ઘાત, 2ની 2 ઘાત, 5ની 2 ઘાત, 2ની 0 ઘાત, 5ની 0 ઘાત, આ બધું હાલે. તો આ બધી કેવી થઈ ગઈ? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા. અને આ સિવાયની હોય એ બધી કેવી હોય? તો કે એ અનંત હોય અને આવૃત હોય. આ વસ્તુ યાદ રાખી લેજો. હાલો, એ 3 પ્રમેય પછી સ્વાધ્યાય 1.4 ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત તે જણાવવાનું. આપણે હવે આમાં સાવ સિમ્પલ છે. દાખલો હોય તો શું હોય કે 5ના છેદમાં n અને 2ના છેદમાં m સ્વરૂપમાં છેદ હોય, q હોય તો એ શાંત હોય, અને જો એ ન હોય તો એ અનંતને આવૃત હોય. એટલું સિમ્પલ સાબિત કરવાનું, બરાબર. પહેલો દાખલો જોઈએ.
પહેલો દાખલો છે 13/3125. એટલે 5 છે, એટલે 5ના એન સ્વરૂપમાં તો છે જ, એ આપણને ખબર પડી જાય. તો 5ની કેટલી ઘાત છે એ ખાલી જોવાનું, બરાબર. તો 25 × 25 પહેલાં કરી લઈએ આપણે. તો 25 × 25 કરો એટલે 25નો વર્ગ કરો એટલે છેલ્લે 25 ને 625 થઈ ગયા. અને 625 × 1 કરી નાખો જે 5, તો આ 3125 થઈ જશે, બરાબર. એટલે કેટલી થઈ? તો કે 5ની 5 ઘાત. તો અહીં લખી નાખવાનું કે અહીં છેદ, અહીં ક્યુ 5ની 5 ઘાત સ્વરૂપમાં છે, માટે 2n 5m સ્વરૂપમાં જોવો તો n બરાબર 0 છે અને m બરાબર 5, માટે 13/3125 શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા છે. જોઈ લ્યો, સાવ સિમ્પલ છે, બરાબર. પેલો શું છે? 13/3125. તો છેદ શું થયું? 5ની m સ્વરૂપમાં થઈ ગયું. તો કે આ 5ની m સ્વરૂપમાં થઈ ગયું. 2m તો કે 2n સ્વરૂપમાં નથી, પણ n બરાબર 0 મૂકો એટલે 1 થઈ જાય. 2ની 0 ઘાત એટલે 1, એટલે 2n 5m સ્વરૂપમાં છે. 2n 5m સ્વરૂપમાં કોઈ પણ સંખ્યાનો છેદ હોય એટલે કેવી હોય? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા હોય. બધા સમમાં આવું જ કરવાનું, બરાબર. સાવ સિમ્પલ છે. હલો, બીજો સમ છે 17/8. તો છેદ લખી નાખવાનો. 8ને લખાય 2ની 3 ઘાત, તો કે આ લખાય. તો કેવું છે? 2n 5m સ્વરૂપમાં છે, તો કે આ 2n 5m સ્વરૂપમાં છે, માટે કેવી છે? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા છે. હવે ત્રીજો સમ છે 64/455. તો એને આવી રીતે લખાય 64/35 × 13 છે, બરાબર. તો ક્યુ શું થયો? તો કે ક્યુ બરાબર 7 × 5 × 13, જે 2n 5m સ્વરૂપમાં નથી, માટે 64/455 ની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. સિમ્પલ છે, બરાબર. સૌ જોઈ લો. પાંચમો દાખલો છે 29/343. 343 આવે એટલે તરત જ મગજમાં આવી જવું જોઈએ કે એ કેનો છે? તો કે 7નો ઘન છે, માટે ક્યુ શું થયો? માટે ક્યુ બરાબર 7નો ઘન, જે 2નો m ઘાત અને 5ની m ઘાત સ્વરૂપમાં નથી, માટે તેની દશાંશ અભિવ્યક્તિ કેવી હશે? તો કે માટે 29/343ની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત હશે. જોઈ લો, સિમ્પલ છે, બરાબર. બધા એકની રીતે જ છે. સમય સંખ્યા બે પ્રકારની હોય, કે શાંત હોય કે અનંત આવૃત હોય. આપણે સાબિત કરી દો. 2નો m ઘાત અને 5ની m સ્વરૂપમાં હોય તો એ શાંત હોય, જો એ સ્વરૂપમાં ન હોય તો એ અનંત ને આવૃત હોય. સાવ સિમ્પલ. એ કયું છે? તો કે આ પ્રમેય 1.6 અને 1.7 ઉપરથી બધા દાખલા છે. છઠ્ઠો દાખલો છે 23/2ની 3 ઘાત 5ની 2 ઘાત, માટે લખી નાખવાનું આવી રીતે 23/2ની 3 ઘાત 5ની 2 ઘાત. અહીં ક્યુ બરાબર શું થશે? તો કે અહીં ક્યુ બરાબર 2ની 3 ઘાત 5ની 2 ઘાત, જે 2n અને 5m સ્વરૂપમાં છે, જ્યાં n શું છે? તો કે n 3 લઈ લેવાના અને m શું છે? તો કે 2 છે, માટે આપેલ સંખ્યા કેવી છે? તો કે શાંત અભિવ્યક્તિવાળી દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા છે. જોઈ લ્યો. સાતમો દાખલો છે 129/2ની 2 ઘાત 5ની 7 ઘાત 7ની 5 ઘાત. રકમ લખી નાખવાની એકવાર. અહીં ક્યુ શું છે? તો કે છેદ એનો છે, જે 2ની n ઘાત અને 5ની m ઘાત સ્વરૂપમાં નથી,
નથી, માટે આપેલ સંખ્યા અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા છે. જોઈ લો, સિમ્પલ છે બરાબર. સાવ એક જ વસ્તુ સાબિત કરીને 2n અને 5m સ્વરૂપમાં હોય તો શાંત, અને 2n 5m સ્વરૂપમાં ન હોય તો અનંત અને આવૃત છે, તો બધી સમય સંખ્યા છે. જો 8મો સમ છે 6/15 અને 3 દુ 6 લખાય, અને આ 5 3 15. તો જો અહીંયા ક્યુ કેવો છે, 5 છે ને 3 છે, પણ 2n 5m સ્વરૂપમાં નથી. પણ એક વસ્તુ જોવાની, જો અહીંયા 3 3 ઉડી જશે એટલે ઉડાડી દેવાના, એટલે શું થશે 2/5 હવે થઈ જશે બરાબર. કહી દેવાનું, જો q = 5/1 જે 2m 5m સ્વરૂપમાં છે, જ્યાં n બરાબર શું છે તો કે 0 અને m બરાબર 1, એટલે માટે 6/15 શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા છે. 9મો દાખલો છે 35/50. તો 35 ને આપણે 7 × 5 લખી શકીએ, તો કે લખી શકીએ. અને આ તો કે 5 દુ 10 5 50, 5 5 ઉડી ગયા, તો કે ઉડી ગયા. તો શું વધ્યું છેદમાં 5 2, જે 2n 5m સ્વરૂપમાં છે, માટે આપેલ સંખ્યા એ શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા છે. જોઈ લો, સિમ્પલ છે. આમાં n અને m બે એક છે. હાલો, 77 ને 11 × 7 લખાય, તો કે આ લખાય. અને આ શું છે તો કે 7 તેરી 21, અને 21 × 10 એટલે 210. 7 7 ઉડી ગયા, શું વધ્યા તો કે 11/3 × 5 × 2, જે 2m 5m સ્વરૂપમાં નથી, માટે આપેલ સંખ્યા એ અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા છે. ક્યુ શું છે તો કે ક્યુ બરાબર 3 × 5 × 2, જે 2n 5m સ્વરૂપમાં નથી, માટે 77/210 અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા છે. સિમ્પલ છે બરોબર. સાવ જોઈ લો. ચાલો, ઉદાહરણ 2. પ્રશ્ન 1માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. એટલે કે જેટલી સંખ્યા શાંત હતી જેની અભિવ્યક્તિ, એ બધી સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપે લખવાની છે. તો કઈ હતી તો કે પહેલી 13/3125 હતી શાંત અભિવ્યક્તિ દશાંશ, તો કે હતી. તો આને કેવી રીતે લખ્યું તો આપણે 13/5/5. હવે આપણે દશાંશ અભિવ્યક્તિ દર્શાવી હોય તો શું કરવું પડે તો કે નીચે 10 લેવા પડે. 10 કેવી રીતે તો કે 5/5 છે એની × ગુણ્યા 2/5 કરી નાખીએ, તો આવી રીતે કરી શકીએ. 2/5 અહીંયા, 5/5 અને 2/5 થઈ જાય નીચે. તો 13 × 2/5 એટલે 32 ને આ 10/5 બરાબર. 5 દુ 10, 10/5. જો આ 10/5 કેવી રીતે આવી તો કે ઘાતનો નિયમ લાગ્યો. a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત, તો a ગુણ્યા b ની m ઘાત. આ કેટલામાં આવે તો કે સ્ટાન્ડર્ડ 8માં બરાબર. હવે 13 × 32. જો ગુણાકાર સીધી રીતે કરવો હોય તો એ વાંધો નથી, 13 × 32. બાકી આવી રીતે થાય 13 × 32. તો 10 બેઝ લઈએ તો 10થી કેટલા વધારે છે તો કે 3, અને આ કેટલા વધારે છે તો કે 22. તો 22 તેરી 66, એમાં 6 જ લેવાનું, કારણ કે અહીંયા 1 મીંડું છે તો અહીંયા 1 અંક જ લેવાનું, 6 નીચે. અને 32 ને 3 35, 35 ને 6 41. તો 416 એનો જવાબ આવે 13 × 32 નો બરાબર. 1 2 3 4 ને 5. તો જવાબ શું આવશે એનું દશાંશ નિરૂપણ તો 00416 એ આપણો આન્સર થશે બરાબર.
જોઈ લો, સાવ સિમ્પલ છે, બરાબર. બીજું તો કે બીજું 17/8 હતું, એ શાંત હતી, તો એ આવશે 17/8. એને કેવી રીતે લખ્યા હતા આપણે? તો કે 17/2/3. તો આને 17 × 5/3 છેદમાં 2/3 ગુણ્યા 5/3. 5/3 થી છેદ અને અંશ બેને ગુણી નાખ્યો, બરાબર. એટલે આ થશે 17 × 125 અને છેદમાં થશે 10/3. છેદમાં 1, 2 ને 3, તો 2.125 આનો જવાબ આવશે. જોઈ લો. પછી તો કે હવે ચોથો દાખલો. શું હતું? તો કે 15/1600. તો એને કેવી રીતે લખ્યા હતા? તો કે 5 × 3 = 16 ને તો કે 2/4 25 નો વર્ગ અને 2 નો વર્ગ. 5 × 3 2/6 5 નો વર્ગ. હવે શું કરાય? તો આપણા છેદમાં 5/6 કરવી હોય તો શું કરવું પડે? તો કે 5/4 વડે ગુણવો પડે. તો નીચે શું થશે? 2/6 5/2 ને 5/4. પાછો ઘાતનો નિયમ લાગશે, બરાબર. 5/2 ગુણ્યા 5/4 કરો તો 5/6 થશે. આ બેનો સરવાળો થાય. શું હતો? તો કે a/m ગુણ્યા a/n એટલે a/m + n. 5/5 ગુણ્યા 3 છેદમાં 2/6 ને 5/6. 5/5 ગુણ્યા 3 કરશો તમે એટલે તમને 9,375 મળશે. 9,375 છેદમાં 10/6. તમે લખવું હોય તો કે 0.009375. પછી તો કે છઠ્ઠો દાખલો હતો, એનું દશાંશ નિરૂપણ શાંત હતું. તો શું હતું? 23 ને 2/3 ગુણ્યા 5/2. તેને 23 ગુણ્યા 5 કરવા પડશે. કારણ કેમ? તો કે નીચે 5/3 લઈ આવી છે એટલે. હવે શું થશે? 23 ગુણ્યા 5 એટલે 115 અને છેદમાં 10/3 એટલે 0.115 આપણો આન્સર આવશે. જોઈ લો, સાવ સિમ્પલ છે, બરાબર. પછી તો કે 7મો દાખલો એવો હતો. 7મો શું હતું? 6/15 એટલે 3 દુ 6 અને 5 3 15. 3 3 ઉડાડી નાખ્યા. હવે 2 ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 2. જો નીચે 10 આ સ્વરૂપ લઈ આવવાનું છે, જે રીતે આપણે લઈ આવી રીતે, બરાબર. આપણે એ જ કરીએ બધા દાખલામાં. નીચે 10 100 1000 એવી રીતે લઈ આવીએ એટલે આપણે દશાંશ નિરૂપણ એનું સરળ રહે. તો શું જવાબ આવશે આનો? તો કે 0.4. હવે 9મો દાખલો હતો. 35/50. 7 ગુણ્યા 5 5 દુ 10. તો હાવ સિમ્પલ થઈ ગયું. 7/10 એટલે 0.7.
ઓકે, સિમ્પલ છે સાવ, બરાબર. દાખલો ત્રીજો. નીચેની વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં, અને જો સમય હોય તો તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકો. આપણે પહેલો જ જોઈએ, બરાબર. તો પહેલી સંખ્યા કઈ છે? આ કેવી છે? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે. કેમ? તો કે ભાઈ રિપીટ નથી થતી, અહીંયા પૂરી થઈ ગઈ છે, એટલે શાંત દશાંશ અભિવ્યક્તિ છે. એટલે કહી દેવાનું આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોવાથી, તે શાંત હોય તો કેવી હોય? તો કે સમય સંખ્યા છે. આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોવાથી તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં છેદના અવિભાજ્ય અવયવો ફક્ત 2 અથવા 5 અથવા બંને હોય. જો કહી દેવાનું, સાવ સિમ્પલ છે. આ સંખ્યા અહીંયા પૂરી થઈ જાય છે, રિપીટ નથી થતી, એટલે આવૃત તો નથી, બરોબર. આવૃત નથી એટલે કેવી છે? તો કે શાંત છે. તો આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય, શાંત હોય તો કેવી હોય? તો કે સમય સંખ્યા છે. અને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં શાંત હોય તો ક્યુ કેવું હોય? તો કે ભાઈ 2 ની m ઘાત અને 5 ની m ઘાત, આ સ્વરૂપનું જોઈ. હા, તો ઈ જ લખ્યું. જો અવિભાજ્ય અવયવ આ 2 હોય અથવા 5 હોય અથવા બંને હોય. બસ સાવ સિમ્પલ જ હતું. જો બીજો દાખલો કેવો છે? 0.120, પછી 1200 થઈ ગયા, પછી 12000 થઈ ગયા, પછી 1,20,000 થઈ ગયા, એમ વધતા જ રહે છે, બરાબર. એટલે આ શાંત તો નથી જ, અનંત છે. અનંત છે અને અનાવૃત છે. આવૃત નથી. જો એકને એક રિપીટ નથી થતા, સતત વધતા જાય. તો આવી સંખ્યાને કેવી કહી છે આપણે? તો આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હોવાથી આપેલ સંખ્યા અસમય સંખ્યા છે, એટલું લખી નાખવાનું. જોઈ લેવાનું. જો પહેલી સંખ્યા કેવી હતી? કે શાંત હતી અને સમય હતી. આ કેવી છે? તો કે આ અનંત છે, અનંત લગી વિસ્તરે છે, અને અનાવૃત છે, એટલે કે રિપીટ નથી થતી એવી. અને એવી સંખ્યાને આપણે કેવી કહી? તો કે અસમય સંખ્યા. તો ત્રીજો દાખલો છે 43.12 ની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 12માં હોય એટલે આ આવી સંખ્યા છે. 43.1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. પાછું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. પાછું 1, 2, 3, 4, એવી રીતે અનંત લાગી. તો આવી સંખ્યા હોય કેવી કહેવાય? તો કે અનંત છે, પણ કેવી છે? આવૃત છે. અને આ શબ્દ, અને આ સંખ્યા રિપીટ થયા રાખે છે. અનંત છે અને આવૃત છે. તો અનંત હોય ને આવૃત એવી કેવી? તો કેવી સંખ્યા કહેવાય? તો કે એ સમય સંખ્યા છે. અને અવિભાજ્ય અવયવોમાં કેવું પડે? તો કે અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 સિવાયના ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ હોય આમાં. જો દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે, અનંત લગી વિસ્તરે છે અને રિપીટ થાય છે, એટલે કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. અને પીના છેદના ક્યુ સ્વરૂપમાં શું હોય? તો કે 2 અને 5 સિવાય ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ તો હોય જ, બરાબર. આપણે આગળ જોવું હોય તો તમને બતાવીએ. આ અનંત ને આવૃત છે, તો જો 2 અને 5 સિવાય એક છે જ ઓછામાં ઓછો અવિભાજ્ય અવયવ, હોય જ, બધામાં હોય જ. આ અનંત ને આવૃત છે, તો જો 2 અને 5 સિવાય એક ઓછામાં ઓછો અવિભાજ્ય અવયવ છે જ, બરાબર. હા, યાદ રાખી લેજો. આ પહેલું ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. ચાલો, પહેલું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. હવે આ ચેપ્ટરમાં આપણે ટોટલ કેટલું શીખ્યા? તો દરેક ચેપ્ટરની પાછળ જે સારાંશ આપે છે, બરાબર, જે આ સારાંશ છે આખા. તો આ ચેપ્ટરમાં આપણે ખરેખર આટલું જ શીખ્યા છે, જે 8 મુદ્દા છે ને એ, બરાબર. પ્રમેય 1.1 શું કહેતું હતું? કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. એ શું કહેતું હતું? A = BQ + R, જે 0 મોટો છે ઇક્વલ ટુ R અને R નાનો છે B થી. એટલે શું કહેતા હતા? તો સિમ્પલ શબ્દમાં આપણે સમજાતા કે ભાજ્ય = ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. જ્યાં શેષ હંમેશા ભાજકથી નાની જ હોય, એ જ અહીંયા કીધું હતું, બરાબર. એટલે આ અને આ આખી પ્રોસેસ રિપીટ કરી રાખતા હતા. કેમાં? તો કે ગુસા શોધવામાં. અને એને શું કીધું હતું આપણે? તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિ. જો આપણે જોઈ લઈએ. આ યુક્લિડની ભાગ પ્રવૃત્તિ હતી. આપણે પહેલો દાખલો જોયો તો એ જ ગુસા શોધવા માટે. A = BQ + R, જ્યાં લગી આપણને શેષ 0 ન મળે, શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય એ જ આપણો ગુસા થાય. એ યુક્લિડની ભાગ પ્રવૃત્તિ. પછી અંકગણિતનું મૂળભૂત પ્રમેય. એ શું કહેતું હતું આપણે? તો આપણે 140 વાળું ઉદાહરણ લીધું હતું. 2, 70, 2, 35,
5 અને 7 તાના અવિભાજ્ય અવયવ આ 2 2 5 ને 7 જ હોય 2 2 5 ને 7 બીજા કે હોય ન શકે એ કેવું અંક 1.3 અંકગણિતનું મૂળભૂત પ્રમેય પછી આ આવ્યું હતું આમાં આપણે ઉદાહરણ લીધું હતું જો p અવિભાજ્ય હોય તો a સ્ક્વેર ને એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય આમાં આપણે 12 144 નું ઉદાહરણ લીધું હતું તો આમાં જોઈ લો આમાં 2 ને 3 છે અને આમાં અવિભાજ્ય 2 ને 3 જ છે બીજા કંઈ નથી એટલે 2 ને 3 ને 144 વડે ભાગી શકાય તો 2 ને 3 ને 12 વડે ભાગી શકાય એ જ વસ્તુ આ કહે છે કે જો b અવિભાજ્ય અવયવ હોય અને a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય એટલે અવિભાજ્ય 2 કે 3 છે 144 એના માટે વિભાજ્ય છે હા તો પછી 12 હોય જ 2 3 ને 12 વડે ભાગો તો એ શેષ શૂન્ય જ આવે અને આ તમે જો લો તો જો આ 2 છે તો અહીંયા 2 વાર આવી ગયા 2 આ 2 પાછા 2 વાર આવી ગયા અને 3 આવી ગયા એટલે એનો વર્ક થઈ ગયો ને સિમ્પલ જ છે શું સાવ પછી √2 √3 સમય સંખ્યા છે અસમય સંખ્યા છે √5 અસમય સંખ્યા એ બધી આપણે સાબિત કર્યું હતું એમાં સાવ સિમ્પલ લઈ લે પહેલાં આપણે શું કરતા હતા કે ધારો કે આપણે સમય લઈ લેતા હતા પછી પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે લખતા હતા પછી તો કે વર્ક કરતા હતા એટલે 2b અને એનો વર્ગ પછી શું કહેતા હતા કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે એટલે એ પણ 2 વડે વિભાજ્ય હોય પછી a = 2c લખતા હતા પછી તો પાછો વર્ક કરતા હતા પછી a સ્ક્વેરની કિંમત આવી પછી 2b વર્ગ મૂકી દેતા હતા આ 2 2 ઉડાડી દેતા હતા b સ્ક્વેર પાછળ 2c સ્ક્વેર મળી ગયો તો b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે તો b 2 વડે વિભાજ્ય છે એટલે a b નો કોમન અવયવ શું મળી લેતા હતા તો કે a 2 માં b માં બંનેમાં 2 છે અને આપણે પહેલાં શું ધાર્યું હોય કે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણી ધારણા ખોટી સાબિત કરતા હતા અને પછી કહેતા હતા કે √2 હોય √3 હોય કે √5 હોય બધી આ જ પ્રોસેસથી આપણે દાખલો એ કરતા હતા બરાબર આમાં સામાન્ય અવયવ શું હોય તો કે √2 હોય તો 2 સામાન્ય અવયવ નીકળે √3 હોય તો સામાન્ય અવયવ 3 નીકળે √5 હોય તો 5 સામાન્ય અવયવ નીકળે એ રીતે √7 હોય તો 7 સામાન્ય અવયવ નીકળે દાખલા બધા થાય એક જ રીતે જો પાછો પ્રમેય 1.5 6 અને 7 પાછા આવી જશે જેનું દશાંશ નિરૂપણ શાંત છે તે સમય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય છે અને અનુરૂપ પૂર્ણાંકો n m માટે ક્યુનું અવિભાજ્ય અવયવ 2 ના 2 ની n ઘાત ને 5 ની m ઘાત સ્વરૂપમાં જ થાય આપણે દાખલો હમણાં આગળ બધા ગણ્યા હતા એ બરાબર જોવા હોય તો આપણે જોઈ લે આ બધા દાખલા હતા એ જ છે બરાબર શાંત દશાંશ અભિવ્યક્તિની સમય સંખ્યા શું છે તો 2 ની n ઘાત ને 5 ની m ઘાત સ્વરૂપમાં છે આ છે આ શાંત છે તો જો છે 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં તો કે આ છે એ જ વસ્તુ એ કહે છે છઠ્ઠામાં શું કહે છે પાછું એ જ કહે જો ક્યુ હોય 2 ની n ને 5 ની m 2 હોય અથવા 5 હોય અથવા બંને હોય તો એ સંખ્યા કેવી હોય તો કે સમય સંખ્યા હોય કેવા પ્રકારની હોય દશાંશ અભિવ્યક્તિની તો કે શાંત તો આ શું કહે છે જેના અનુરૂપ પૂર્ણાંકો n m માટે ક્યુનું અવિભાજ્ય અવયવીકરણમાં 2 ની n ઘાત 5 ની m સ્વરૂપનું હોય તો તે સમય સંખ્યા x p ના છેદમાં ક્યુ દશાંશ નિરૂપણ શાંત જ હોય એ તો હોય જ આપણે હમણાં ઉપર જોયું 2 ની n ઘાત ક્યુની m 5 આ હોય એટલે દશાંશ નિરૂપણ શાંત હોય ને કેવી હોય શાંત સમય સંખ્યા હોય અને એ સ્વરૂપમાં ન હોય તો એનું દશાંશ અભિવ્યક્તિ કેવી હોય તો કે અનંત હોય અને આવૃત હોય આપણે હમણાં આગળ દાખલા ગણ્યા બરાબર આ મેઇન એટલું જ છે આ પાઠમાં આ સારાંશ સરખી રીતે એકવાર વાંચીને જોઈ લેજો